છે કે જેના પર ચર્ચા કરવી છે। તો યુદ્ધને કારણે આજે આખા માર્કેટની અંદર ઘટાડો છે, પરંતુ અમુક સ્ટોક્સ એવા છે જેના પર સીધી અસર આવી છે। કયા સ્ટોક પર કેવી અસર છે તેની વિગત સાથે જોડાયા છે સહયોગી શ્રદ્ધા। જી શ્રદ્ધા, જણાવો ખાસ શું અસર અહીંયાથી તમને કયા સ્ટોક્સ પર શું અસર જોવા મળી રહી છે? જી, તો આપણને જે યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે એના લીધે અલગ અલગ કંપનીઓ પર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી અસર જોવા મળી રહી છે। સૌથી પહેલાં વાત કરી લઈએ પેટ્રોનેટ LNG। અહીંયા કંપનીને વોલ્યુમ રિસ્કનો સામનો કરવો પડી શકે છે। એનું કારણ છે કે કંપનીની જે કુલ સપ્લાય છે એના આશરે 50% જેટલી સપ્લાય કતારથી આવે છે। ત્યારબાદ ગેલની વાત કરીએ તો ડાયવર્સિફિકેશન અને ટ્રેડિંગ માર્જિનના સપોર્ટ હોવા છતાં ટ્રાન્સમિશન વોલ્યુમમાં ઘટાડો જોવા મળી શકે છે। ત્યારબાદ LNTની વાત કરીએ તો અહીંયા મેક્વાયરી તરફથી એક રિપોર્ટ આવ્યો છે અને તેઓએ જણાવ્યું છે રિપોર્ટમાં કે ગલ્ફ રિજનમાં જે આપણને અત્યારે ડેવલપમેન્ટ થતા જોવા મળી રહ્યા છે તેના કારણે તેઓને LNTમાં પોટેન્શિયલ માર્જિન રિસ્ક લાગી રહ્યું છે અત્યારે। ત્યારબાદ ઇન્ડિગોની વાત કરી લઈએ તો અહીંયા યુદ્ધના કારણે વેસ્ટ એશિયાની બધી જ ફ્લાઇટ્સ એવિએશન કંપનીઓને રદ કરવાની ફરજ પડી છે। વેસ્ટ એશિયામાં યુદ્ધથી યુરોપ જનારી ફ્લાઇટ્સ પર પણ અસર જોવા મળી છે અને ખાસ કરીને જો ઇન્ડિગોની વાત કરીએ તો તેની ક્ષમતાના 20% જેટલી ક્ષમતા પર અહીંયા અસર થવી સંભવ છે। છેલ્લે વાત કરી લઈએ BPCL, IOC, HPCL। તો અહીંયા સપ્લાયને લઈને જે મુશ્કેલીઓ જોવા મળી રહી છે તેના લીધે ક્રૂડના ભાવમાં આપણને ઉછાળ આવતો જોવા મળ્યો છે। 4 દિવસના માં 16% જેટલો બ્રેન્ટ ક્રૂડમાં ઉછાળ જોવા મળ્યો છે। $85 પર બેરલ સુધી ક્રૂડના ભાવ જતા જોયા છે આપણે, અને આ ક્રૂડના ભાવમાં ઉછાળથી માર્જિન પર પણ દબાવ થઈ શકે છે। તો આ બધી જ કંપનીઓ યુદ્ધની જે આપણને અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે એના લીધે આ બધી જ કંપનીઓને ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી આપણને અસર થતી જોવા મળી રહી છે। જી શ્રદ્ધા, આભાર। તો જો આ બધા કારણો છે કે આ બધી કંપનીઓ